હું કે મોટા પાણી તો એક નંબર થઈ ગયો, હજી હું મૂંઝાણો છું. પાણી તો એક નંબર થઈ ગયું પણ જીરો વાવવાની ગણતરી જીરોમાં ઉકાળો આવી જાય છે, સીઝનમાં વધતા નથી. શું કરવું? ઓહો, એટલે એમાં મૂંઝાવાનું ન હોય. હવે એ બધી ઉપાધિ રહેવા દે તો ને તું જીરું વાવી દે. અને રહી વાત હુકારાની, તેના માટે હે ને ફાર્મગ્રીસ વાળા અત્યાર સુધી લાયો ફિલેજેસ વાળી પ્રોડક્ટ લઈને આવી ગયા છે. એનું નામ છે બેક ટુ આર્મી. એનાથી હે ને તારા છોડમાં હુકારો નહીં આવે, પછી કોહવાટ છે, ફૂગ છે, એવા એકોય રોગ નહીં આવે તારા પાકમાં. અને તારા પાકને હે ને મૂળમાંથી તંદુરસ્ત રાખશે. હવે પણ તું કહેતો કે એટલું બધું અસરકારક છે પણ આમાં આવે શું હોય? એટલે આમાં હે ને બેક ટુ આર્મીમાં હે ને સ્યુડોમોનાસ છે, ટ્રાઇકોડર્મા છે, મેટારાઇઝા, માઇકોરાઇઝા, એવા તો 7 પ્રકારના બેક્ટેરિયા આવે અને એની સંખ્યા કરોડોમાં હોય. પછી આ માર્કેટમાં જે બધી પ્રોડક્ટ મળતી હોય ને એનાથી હે ને 10,000 ગણી હે ને સંખ્યા વધારે હોય બેક્ટેરિયાની 1 ગ્રામમાં. અને વાપરવાનું કઈ રીતના એ કહેતો છે. જો આ હે ને 250 ગ્રામનું પેકેટ આવે અને 3 કલાક પાણીમાં કલર દેવાનું અને 1 એકરમાં હે ને ધોરિયામાં પાણી હાલતું હોય ને એમાં પાઈ દેવાનું જેટલું. આ ઉતારે હે ને મહિનામાં 1 ડોઝ મારી દેવાનું જીરુમાં, એટલે તારા પાકમાં હુકારો કોઈ દી નહીં આવે. તો ખેડૂત મિત્રો, જો તમારા જીરુના પાકને હુકારાથી બચાવવું હોય તો મારજો બેક ટુ આર્મી. આ તમને હે ને તમારા નજીકના એગ્રો સેન્ટરમાંથી મળી જાય અને છતાં જો ન મળે તો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં સંપર્ક કરજો.